વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 12 વિદ્યુતની અંદર આજનો આપણો મુદ્દો છે પરિપથ અને આકૃતિ અથવા પરિપથ આકૃતિ. ઓકે, જ્યારે પણ આપણે વિદ્યુત પરિપથ દર્શાવીએ છીએ ત્યારે હંમેશા એ પરિપથની અંદર વિવિધ વિદ્યુતના સાધનોને, ઓકે, વિદ્યુત પરિપથમાં વપરાતા વિદ્યુતના સાધનોને આપણે વિવિધ સંજ્ઞાઓ દ્વારા આપણે દર્શાવતા હોઈએ છીએ. તો એ સંજ્ઞાઓ વિશે આજે આપણે માહિતી મેળવીશું. એક વિદ્યુત કોષ, એક કળ, વિદ્યુત ઘટક તથા જોડાણોમાં લીધેલા તારથી બનેલો હોય છે. પરિપથના ઘટકોને પ્રણાલીગત સંકેતો દ્વારા દર્શાવી વિદ્યુત પરિપથ દોરવો સરળ રહે છે. તો આપણે જોઈશું આ કોષ્ટકની અંદર તમને વિવિધ ઘટકો એટલે કે વિવિધ સાધનો અને એની સંજ્ઞાઓ દર્શાવી છે. જ્યારે પણ પરિપથની અંદર પરિપથ દર્શાવવાનો હોય ત્યારે આ પરિપથમાં એ વસ્તુને આ સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવે છે. જેમ કે વિદ્યુત કોષ, આપણે જે સાદી જે સેલ આવે છે, ઓકે, વિદ્યુત કોષ, એ વિદ્યુત કોષને દર્શાવવા માટે આ પ્રકારની સંજ્ઞાનો ઉપયોગ થાય છે. આ હેતુલક્ષી પ્રશ્નોની અંદર આ સંજ્ઞાઓ વિશે પૂછાઈ શકે છે, એ માટે આ સંજ્ઞાઓને યાદ રાખવી ખૂબ મહત્ત્વની છે. જ્યારે ઘણા બધા વિદ્યુત કોષો ભેગા થાય એટલે વિદ્યુત કોષોનું સંયોજન થાય ત્યારે એને બેટરી તરીકે આપણે ઓળખીશું. બેટરી અથવા એક સાથે ઘણા બધા વિદ્યુત કોષો જ્યારે જોડાયેલા હોય ત્યારે આપણે આ પ્રકારનો સંકેત વાપરીશું. આ કંઈક અંશે વિદ્યુત કોષ જેવો જ છે. વિદ્યુત કોષમાં એક ધનધ્રુવ એક ઋણધ્રુવ આવે. તમે અહીં જોઈ શકો છો કે અહીં 3 વિદ્યુત કોષની આકૃતિ દર્શાવી છે. એટલે બેટરી દર્શાવવું હોય તો પણ તમે આ સંજ્ઞાનો ઉપયોગ કરી શકો, અથવા વિદ્યુત કોષનું જો તમારે સંયોજન દર્શાવવું હોય ત્યારે પણ તમે આ સંજ્ઞાનો ઉપયોગ વિદ્યુત પરિપથમાં આકૃતિમાં દર્શાવી શકશો. પછી સ્વિચ. હવે સ્વિચના પણ 2 પ્રકાર હોય, સ્વિચ બંધ અને સ્વિચ ચાલુ. એટલે કે ખુલ્લી સ્વિચ, બંધ સ્વિચ, ઓકે. અને પ્લગ. હવે ઘણીવાર જ્યારે પણ આપણે વિદ્યુત પરિપથનું જોડાણ કરતા હોઈએ ત્યારે કળ આવે છે. પ્લગ કળ ખુલ્લી હોય અને પ્લગ કળ બંધ હોય. એટલે કે પ્લગ કળ એટલે કે સ્વિચ. સ્વિચ ખુલ્લી હોય તો આ સંજ્ઞાનો ઉપયોગ થાય અને સ્વિચ બંધ હશે ત્યારે આ સંજ્ઞાનો ઉપયોગ આપણે કરીશું. ત્યાર પછી કોઈક વાહક તારમાં વચ્ચે કોઈક જોડાણ કરેલું હોય, 2 વાહક તારોને જોડેલા હોય ત્યારે આપણે આ પ્રકારે એક આડા જતા વાહક તારમાં કોઈક બીજો લંબ તાર જોડેલો હોય ત્યારે આ પ્રકારનું જોડાણ દર્શાવીશું. હવે કોઈક તારમાં કોઈક વાહક તારની ઉપરથી આપણે કોઈક બીજો વાહક તાર લેવો છે જેનું જોડાણ કરેલું નથી પણ છૂટા છે અને ઉપરથી દર્શાવવું હોય ત્યારે આ પ્રકારે એને ઉપર તમારે દર્શાવી શકાય. ત્યાર પછી વિદ્યુત બલ્બ. ઘણીવાર પરિપથમાં વિદ્યુત બલ્બને દર્શાવવામાં આવે છે. તો આ સંજ્ઞા અથવા આ બલ્બ જેવી આકૃતિ પણ તમે એમાં દોરી શકો. ત્યાર પછી આવે છે અવરોધ, અવરોધક, બરાબર. વિદ્યુત પ્રવાહને અવરોધતું સાધન જેને આપણે કહેવાય અવરોધકો. તો એ અવરોધકો અથવા અવરોધને દર્શાવવા માટે આ પ્રકારનું સંકેત ચિહ્ન તમે દર્શાવી શકો છો. ચાલો, હવે આ જો પરિપથ ચલિત હોય એટલે કે તમે તમારા જે અવરોધને તમે તમારી ઈચ્છા પ્રમાણે ઓછો કે વધારે કરી શકતા હોય ત્યારે આ પ્રકારે ચલિત અવરોધ તમે દર્શાવી શકો. અથવા રિયોસ્ટેટ પણ એક પ્રકારનો અવરોધક જ છે કે જેને તમે તમારા હાથ વડે ઈચ્છા પ્રમાણે તમે એમાં અવરોધ વધારે કે ઘટાડી શકો છો. તો રિયોસ્ટેટ માટે આ સંકેત અને ચલિત અવરોધ માટે આ સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે. બંને અવરોધ જ છે જેને આપણે ઈચ્છા પ્રમાણે આપણે એને વધારે ઓછો કરી શકીએ. આ જે આકૃતિ હોય આમાં ફિક્સ અવરોધ હોય, બરાબર. ચાલો, વચ્ચે વિદ્યુત પ્રવાહમાં જો વિદ્યુત પ્રવાહનું માપન કરવું હોય, વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું માપન કરવું હોય તો એને માપન એ મીટર વડે કરવામાં આવે છે. તો એ મીટરની સંજ્ઞા છે આ, અને વોલ્ટ મીટર એને આપણે આ સંજ્ઞા વડે દર્શાવીશું. તો આ કેટલીક સંજ્ઞાઓ થઈ ગઈ જેની મદદથી આપણે વિદ્યુત પરિપથની આકૃતિ દર્શાવી શકીશું. હવે પછીનો જે મુદ્દો છે એ છે ઓહમનો નિયમ. આ ઓહમનો નિયમ પરીક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનો છે. તો ચાલો આપણે એ સમજીએ. તો સૌથી પહેલાં ઓહમનો નિયમ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. તમે જોઈ શકો છો અહીં એક પરિપથ દર્શાવ્યો છે. આ પરિપથની અંદર તમે જો હાલમાં જે આપણે વિવિધ સંજ્ઞાઓ જોઈ ગયા એ જ સંજ્ઞાઓ અહીં દર્શાવી છે.
વોલ્ટ મીટર છે, એ મીટર છે, કળ છે જે ચાલુ છે, બરાબર, આ છે અવરોધકો, બરાબર, અને અહીં અલગ અલગ વોલ્ટના વિદ્યુત કોષો જોડેલા છે, બરાબર. તો આ પહેલાં પરિપથને આપણે સમજી લઈએ. અહીં વિદ્યુત કોષ છે, બરાબર, આ આખો પરિપથ છે જેમાં કળ, એ મીટર, એની સાથે શ્રેણીમાં અવરોધક જોડેલો છે, અવરોધકોની સમાંતર વોલ્ટ મીટર છે. આમ આખો પરિપથ પૂર્ણ થયેલો છે એ તમે જોઈ શકો છો. કારણ કે આને સમજવા માટે, આ ઓમના નિયમને સમજવા માટે આ પ્રવૃત્તિ કરવી ખૂબ જરૂરી છે. આ પરિપથની અંદર 0.5 મીટર જેટલો XY આ એક નિક્રમનો તાર જોડેલો છે. એની સાથે તમે એ મીટર, વોલ્ટ મીટર, કળ અને 1.5 વોલ્ટના અહીં વિદ્યુત કોષ, 4 વિદ્યુત કોષ જોડેલા છે. 1, 2, 3 અને 4. શું કરવાનું? તો સૌપ્રથમ વિદ્યુત પ્રવાહની પ્રાપ્તિ સ્થાન તરીકે એક જ કોષ જોડો. સૌથી પહેલાં અહીં તમને 4 કોષ જોડેલા છે, પણ સૌથી પહેલાં આપણે એક જ કોષ જોડવાનો. 4 કોષ નથી જોડવાના. સૌથી પહેલાં એક કોષ જે 1.5 વોલ્ટનો છે, 1.5 વોલ્ટનો એક વિદ્યુત કોષ આપણે સૌથી પહેલાં જોડીશું. ત્યારે એ સમયે એક્સ અને વાય તાર જે છે, આખો આ તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહને પસાર કરીશું. અને જે વિદ્યુત પ્રવાહ એટલે સ્વિચ ઓન કરીને વિદ્યુત પ્રવાહ આ 1.5 વોલ્ટની બેટરીમાંથી એટલે કે કોષમાંથી આવશે, બરાબર. એક કોષ જોડીને આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું. ત્યારે વિદ્યુત પ્રવાહનું જે રીડિંગ છે આપણે આ એ મીટરમાં નોંધી લઈશું સૌથી પહેલાં. ઉપરાંત જે વોલ્ટ મીટર છે એ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધશે. એટલે કે આ બે સાધન વડે, એ મીટર વડે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટ મીટર વડે આપણે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધીને આપણે અહીં દર્શાવીશું. આ કોષ્ટકની અંદર આપણે લખતા જઈશું એક પછી એક. ત્યાર પછી 2 વિદ્યુત કોષ આપણે જોડવાના. એનાથી જે રીડિંગ આવે એ મીટરનું અને વોલ્ટ મીટરનું એ અહીં દર્શાવીશું. ત્યાર પછી 3 વિદ્યુત કોષ જોડવાના. ત્યાર પછી 4. આમ કરીને એક વિદ્યુત પ્રવાહ 1.5 વોલ્ટના 4 વિદ્યુત પ્રવાહ ક્રમ અનુસાર જોડતા જવાનું એક પછી એક. અને એક જ્યારે વિદ્યુત કોષ તમે જોડો છો ત્યારે એ મીટરનું રીડિંગ અને વોલ્ટ મીટરનું રીડિંગ અહીં લખવાનું. 2 વિદ્યુત કોષ જોડો ત્યારે અહીંયા રીડિંગ લખવાનું. 3 જોડો ત્યારે આ જગ્યાએ, 4 જોડો ત્યારે આ જગ્યાએ. આમ કરતાં જે સરેરાશ આવે છે, વોલ્ટ મીટર અને એમ્પિયરનો જે તફાવત આવે છે એ આપણે અહીં દરેક વખતે દર્શાવવાનો. અને એને આધારે V વિરુદ્ધ I એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહનો આલેખ આપણે અહીં દર્શાવી શકીએ. તો તમે જોઈ શકશો આ વિદ્યુત પ્રવાહ એ એમ્પિયર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટ, એ તમે અહીં એનો આલેખ તમે જોઈ શકો છો. હવે તમને આલેખ પરથી એક વસ્તુ જાણવા મળી કે દરેક વખતે આલેખમાં જે રીડિંગ અહીં જે કંઈ પણ રીડિંગ મળશે અને વીના છેદમાં આઈનો તમે ગુણોત્તર અહીં કરશો દર વખતે અહીં જે રીડિંગ આવશે એ આધારે તમે વી અને આઈનો તમે ગુણોત્તર કરશો તો આ ખાનામાં જવાબ એક સમાન આવશે. જુઓ, દરેક કિસ્સામાં વી અને આઈનું મૂલ્ય લગભગ સમાન મળશે. આમ સમાન મળવાથી એકચ્યુઅલી પ્રયોગ કરીને પછી તમારે જવું પડશે. એટલે કે જ્યારે પણ શાળા શરૂ થાય છે, જ્યારે પણ તમે શાળામાં જાઓ ત્યારે તમારા વિજ્ઞાન શિક્ષકને તમે કહેશો તો તમને આ મુદ્દો આખો સમજાવશે પ્રેક્ટિકલ કરીને. આ રીતે પરિપથ જોડાણ કરીને તમને આખી પ્રવૃત્તિ તમને સમજાવશે, જેમાં તમને વીના છેદમાં આઈનો ગુણોત્તર દરેક ખાનામાં એક સમાન મળશે. અને એનાથી વી વિરુદ્ધ આઈનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખ રેખા જેવી જ મળશે. એનો અર્થ એ થાય કે વી વિરુદ્ધ આઈનો જે ગુણોત્તર આવશે એ અચળ રહેશે. તમે જુઓ છો આ આલેખ આખો સુરેખ મળે છે, બરાબર. તો આના પરથી શું સાબિત થાય છે કે જે પ્રકારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તે પ્રકારે વિદ્યુત સ્થિતિમાનનો પણ તફાવત સર્જાતો રહેશે. જેમ જેમ આપણે વિદ્યુત પ્રવાહ વધારીશું, પહેલાં 1.5 હતા,
પછી 3 વોલ્ટ થયો, બરાબર, પછી 4.5, પછી 6 વોલ્ટ થયો. આમ જેટલો વોલ્ટ વધે છે એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ, જેટલો વિદ્યુત પ્રવાહ વધશે એ પ્રમાણે વોલ્ટમીટર પણ એનું રીડિંગ બતાવતો રહેશે. એ માટે અહીં વીના છેદમાં આઈનો જે ગુણોત્તર છે એ હંમેશા અચળ આવશે. અહીં જે જવાબ આવશે આ ખાનામાં એ જવાબ એક સમાન આવશે બધામાં. 1827માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહમ એમણે ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ આઈ અને બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ શોધ્યો અને એને આપણે ઓહમનો નિયમ તરીકે ઓળખીએ છીએ. અચળ તાપમાને, આ ઓહમનો નિયમ છે અહીંથી, અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બે વાહક છેડા વચ્ચે લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વીના સમપ્રમાણમાં હોય છે, એને ઓહમનો નિયમ કહેવાય. એટલે કે જે પ્રમાણે બે છેડા વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર થશે એ જ પ્રમાણે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ સર્જાશે. એટલે કે વી સમપ્રમાણમાં છે આઈ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમપ્રમાણમાં છે વિદ્યુત પ્રવાહને. આ એનું સમીકરણ છે, આ ઓહમનો નિયમ. આ જે પ્રવૃત્તિ આપણે જોઈ એ જ બતાવે છે કે તમે જેમ જેમ વોલ્ટ વધારતા જશો તેમ તેમ એ મીટર અને વોલ્ટમીટરના રીડિંગ પણ એ રીતે વધતા જશે અને જેનો ગુણોત્તર તમે કરતા રહેશો તો એ એક સમાન આવશે. કારણ કે આપણે અહીં જે કોષ વાપર્યા છે એ બધા 1.5 વોલ્ટના સમાન કોષ વાપરેલા છે. એટલે કે એક સમાન રીતે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ આપણને એ રીતે એક સમાન રીતે વોલ્ટમીટર બતાવશે. આમ વી સમપ્રમાણમાં છે આઈ અને વીના છેદમાં આઈનો ગુણોત્તર અચળ રહેશે. અચળ એટલે એક સમાન. આપણે આ પ્રવૃત્તિ કરીશું ને જ્યારે તમે વર્ગખંડમાં જઈને ભૌતિકશાસ્ત્રની ભૌતિક પ્રયોગશાળાની અંદર, ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં તમે આ પ્રયોગ કરવા જશો ત્યારે તમારા વિજ્ઞાન શિક્ષક તમને બતાવશે કે વીના છેદમાં આઈનો ગુણોત્તર આપણે 1.5 તો વોલ્ટમીટર, એટલે આપણે 1.5ની બેટરી જોઈશું જ્યારે આપણે જોડીને વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો અહીં એ મીટરનું રીડિંગ અને વોલ્ટમીટરનું રીડિંગ બતાવશે. ત્યાર પછી આપણે 3 વોલ્ટ કરીશું કારણ કે બીજો 1.5 વોલ્ટની આપણે જોડવાના, ત્યારે પણ આ રીડિંગ વધશે. જેમ જેમ આપણે વોલ્ટ વધારતા જઈશું તેમ તેમ અહીંયા પણ રીડિંગ બદલાતું જશે અને આ બંનેનો ગુણોત્તર જે અહીંયા આવશે એ એક સમાન આવશે, માટે એને કહેવાય અચળ. અને અચળ તરીકે અહીં આપણે અચળાંક આર તરીકે લઈશું, અચળને આપણે આર તરીકે લઈશું, માટે વી બરાબર વીના છેદમાં આઈ બરાબર આર, તો વી બરાબર આ આઈ ઉપર તરફ જશે માટે વી બરાબર આઈ આર. સમીકરણમાં આર જે છે એ આપેલા તાપમાને ધાતુના તાર માટે અચળાંક છે અને આ આરને અવરોધ તરીકે આપણે ઓળખીશું. આર એક પ્રકારનો અવરોધ છે. અવરોધ એટલે કે જે કંઈ પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહને કંઈક અંશે અટકાવતો હોય છે. એની એની જે ગતિ છે એ ગતિ થોડી ધીમી પાડે છે. એ પ્રકારે આ અવરોધક એટલે કે એ વધારે પડતા વિદ્યુતભારના જથ્થાને એ વાપરતો હોય છે. એ પ્રકારે જ્યારે તમે કોઈક વધારે વિદ્યુત પ્રવાહ તમે જ્યારે પસાર કરો કોઈક વિદ્યુતના સાધનની સાથે અને જો એ વધારે વોલ્ટેજ હશે તો કદાચ વિદ્યુતનું સાધન ઉડી પણ જશે, એટલે કે ખરાબ પણ થઈ જાય. પણ જો તમે વચ્ચે અવરોધ જોડશો તો અવરોધને જોડવાથી ચોક્કસ પ્રકારનો જ વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો આર એ અવરોધ છે. તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં પણ આપણે આરને દર્શાવ્યું છે. આ આર એ અવરોધ છે. એ ઈચ્છા પ્રમાણે ચોક્કસ રીતે વિદ્યુત પ્રવાહને અવરોધતો હોય છે. તો આર શું કરે છે તો જુઓ આપણે લખ્યું છે અહીંયા, વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો એ વિરોધ કરવાનો ગુણધર્મ એ દર્શાવે છે. ધારો કે હવે આ વસ્તુને કઈ રીતે સમજાવું, જુઓ તમે ધારો કે સીધા માર્ગે જતા હો તો તમારી ગતિ એક સમાન હશે, પણ તમારો જો માર્ગ એમ આડો તેડો હોય તો તમારી જે ઝડપ હશે આમાં એ થોડી ઘટી જશે ને તમે
ધીરેથી તમે અહીંયાથી પસાર થશો. તમારી જે શક્તિ છે અહીંયા વધારે વપરાશે. આ માર્ગમાં, આ આડા તેડા માર્ગમાં તમારી શક્તિ વધારે વપરાય, જ્યારે સુરેખ માર્ગમાં શક્તિ ઓછી વપરાય. તો જે અવરોધ છે, જે અવરોધક છે, એ અવરોધક જે એ છે એ વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. અવરોધનો એકમ, એસા એકમ ઓમ છે. ઓહમ એનો એકમ છે અને એને સંજ્ઞા ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. આ એની સંજ્ઞા છે. ઓકે. અને એના આધારે આપણું જે એક સૂત્ર મળ્યું હમણાં હાલમાં, V બરાબર IR, એના પર તમને IR પણ તમે શોધી શકો. R બરાબર Iના છેદમાં Vના છેદમાં I, બરાબર. તો R બરાબર Vના છેદમાં I. જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય, બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, તો અવરોધ 1 ઓમેગા 1 ઓમ થાય. બરાબર. તો 1 ઓમ બરાબર 1 વોલ્ટ ના છેદમાં 1 એમ્પિયર. માટે હવે આ જે એક જ સૂત્ર છે, આપણે જે સૂત્ર જોયું પહેલું, V ના છેદમાં I બરાબર R. એના ઉપરથી આપણે બીજું સૂત્ર મેળવ્યું, R બરાબર Vના છેદમાં અને હું આ રીતે લખું છું, R બરાબર Vના છેદમાં I. તો આને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ આખા સૂત્રને. સંબંધ જે છે અવરોધ, ત્યાર પછી વિદ્યુત જે પ્રવાહ છે તે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો જે સંબંધ છે તેને તમે અલગ અલગ સૂત્ર વડે દર્શાવી શકો. R બરાબર Vના છેદમાં I, ત્યાર પછી V બરાબર R ગુણ્યા I અને I બરાબર Vના છેદમાં R. આ ત્રણ સૂત્ર તમે એક જ સૂત્ર પરથી મેળવી શકશો, જે એ ત્રણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અવરોધક, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ, ત્રણ વચ્ચેનો સંબંધ દર્શાવતા તમે આ કોઈ પણ સૂત્ર લખી શકો. હવે આ સમીકરણ જે છે 12.7 એ શું બતાવે છે? તો અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I એ અવરોધકના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે. I એ 1/R થાય અહીંયા, એટલે કે અવરોધકના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે. જો અવરોધકનું મૂલ્ય બમણું કરવામાં આવે, જો R 2 ગણા કરવામાં આવે, તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય. I જે છે એ અડધો થઈ જશે. બરાબર. હવે આગળ કેટલાક જે કિસ્સાઓ હોય છે એમાં વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહમાં વધારો કે ઘટાડો કરવો જરૂરી હોય છે. એટલે કે Iની અંદર Iમાં વધારો કે ઘટાડો કરવો જરૂરી હોય છે વિદ્યુત પ્રવાહમાં. આપણે જે હાલમાં જે પ્રયોગ જોયો એમાં પણ આપણે 1.5 વોલ્ટ, પછી 3 વોલ્ટ, એ રીતે આપણે વિદ્યુત પ્રવાહમાં વધારો આપણે કરતા ગયા. તો એને પણ વધારો કે ઘટાડો કરવો જરૂરી છે. જે ઘટકની મદદથી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું નિયમન કરી શકાય તેને ચલ અવરોધ કહેવાય. અવરોધ જે છે, જો અહીં તમને જે આકૃતિ આપી છે આ ફિક્સ અવરોધ છે, પણ ચલ અવરોધ એટલે કે ધારો કે તમે અહીંયા 6 વોલ્ટ લો છો, ધારો કે અહીં 6 વોલ્ટની બેટરી તમે જોડો છો, પણ મારે અહીં 6 વોલ્ટ પસાર થવા નથી દેવો. મારે આ માર્ગમાં 6 વોલ્ટ પસાર થવા નથી દેવો. વોલ્ટ મીટર અને એમ્પિયરમાં મારે અલગ અલગ પ્રકારનું રીડિંગ બતાવવું છે. બરાબર. મારો જે બેટરી જે છે અહીંયા એ 6 વોલ્ટની છે, પણ મારે આ વાહક તારમાંથી 6 વોલ્ટનો જે વિદ્યુત પ્રવાહ છે એ પસાર થવા નથી દેવો, મારે એને અટકાવવો છે. તો મારે આ અવરોધ ન વપરાય, એના માટે મારે ચલ અવરોધ વાપરવામાં આવે છે, જેનો તમે હાથ વડે અવરોધ બદલી શકો છો. જો આપણે એની સંજ્ઞા ભણી ગયા છે, ચલ અવરોધ, રિયોસ્ટેટ. આ બે સાધન એવા છે કે જો તમે એ પરિપથમાં જોડી દો તો એ પરિપથનો અવરોધ તમે તમારી ઈચ્છા પ્રમાણે વધારો કે ઘટાડો કરી શકો. એ અવરોધને કહેવાશે ચલ અવરોધ, અને અવરોધ બદલવા માટે જે સાધન વપરાય છે એને કહેવાય છે રિયોસ્ટેટ. એ સાધનને કહેવાશે રિયોસ્ટેટ.
હવે બીજો એક પ્રવૃત્તિ છે જેના દ્વારા તમે આ જે અવરોધક જે છે એનો અભ્યાસ તમે કરી શકશો. તમે જોઈ શકો છો અહીં એક નિક્રમનો તાર આખો જોડેલો છે, એના બે છેડા છે એક્સ અને વાય. હવે એનો આ છેડો ખાલી છે. હવે આ છેડાની અંદર તમારે જો અહીં એ મીટર જોડ્યું છે, બેટરી જોડી છે, બરાબર, સ્વિચ આપી છે, અને આની વચ્ચે આપણે અલગ અલગ સાધનોથી આ પરિપથને પૂર્ણ કરવાનો છે. હવે કયા કયા સાધનો છે? તો તમે સૌથી પહેલાં નિક્રમનો તાર જ અહીંયા મૂકો, ત્યાર પછી 10 વોટનો બલ્બ લગાવો, ત્યાર પછી ટોર્ચનો જે બલ્બ આવે એ મૂકો, ને એનાથી જે એ મીટરનું જે રીડિંગ આવે છે એ તમે નોંધતા જાઓ. તો તમે જ્યારે આ અલગ અલગ વસ્તુઓ અહીં વચ્ચે મૂકીને તમે એ મીટરનું જે રીડિંગ આવે છે, વિદ્યુત પ્રવાહનું જે રીડિંગ આવે છે, તમે એને જો તમે તપાસશો તો એ દર વખતે અલગ અલગ આવે છે, કારણ કે આ બધા અવરોધકોનું કામ કરે છે, બરાબર. અને એને આધારે વિદ્યુત પ્રવાહ અવરોધાશે અને એ પ્રકારે અહીં એ મીટરનું રીડિંગ પણ તમે જોઈ શકશો. એ રીતે એનું રીડિંગ જે માપ આવે છે આમાં એ બદલાતું રહેશે, કારણ કે અલગ અલગ અવરોધકોમાં જે વિદ્યુત ઉર્જા વપરાય છે એ અલગ અલગ રીતે વપરાતી હોય. એ વધારે આ જે પ્રકારે અવરોધકોનું જોડાણ હોય એ પ્રકારે વિદ્યુત પ્રવાહને એવો અવરોધતા હોય છે. આ બલ્બ મોટો છે, આ બલ્બ નાનો છે, આ વાહક તાર જે આ પ્રકારનો તાર છે એ જ તાર છે. એટલે આ ત્રણેય વખતે અલગ અલગ રીડિંગ, અલગ અલગ રિઝલ્ટ તમને એ મીટરમાં જોવા મળશે. હવે આપણને ખબર છે કે આ વાહક તાર જે છે એમાં શું વહન પામે છે? તો વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. એટલે કે આ વાહક તારમાં જે વહન પામે છે એ ઇલેક્ટ્રોન હોય છે. જો કે જે ઇલેક્ટ્રોન વહન પામે છે, બરાબર, એ ગતિ કરવા માટે પણ સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. જે પરમાણુઓ વચ્ચેથી તે ગતિ કરે છે, ઇલેક્ટ્રોન જે માર્ગમાં ગતિ કરે છે, એમાં આપણે અલગ અલગ સાધનો મૂક્યા હતા. નિક્રમનો તાર મૂકેલો, ટોર્ચનો બલ્બ મૂકેલો, 10 વોટનો બલ્બ મૂકેલો, રાઈટ. તો આપણે જે અલગ અલગ વસ્તુઓ મૂકીએ છીએ એને આધારે આ પરમાણુઓ વચ્ચે જ્યારે એ ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે તેમના આકર્ષણ દ્વારા તેમની ગતિ નિયંત્રિત થાય છે. જે સાધનો આપણે વચ્ચે મૂક્યા હતા, ઓકે, એ પરમાણુઓ આ ઇલેક્ટ્રોનની ગતિને નિયંત્રણમાં રાખે છે. આમ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ તેના અવરોધકો દ્વારા મંદ પડી જાય છે. મેં તમને આગળ પણ તમને સમજાવ્યું કે સુરેખ માર્ગ હશે તો કોઈ વાંધો નહીં, પણ જો અવરોધક જોડેલો હોય, આ પ્રકારનો માર્ગ હશે તો સ્વાભાવિક રીતે ગતિ તમારી ધીમી પડી જવાની. તો ઇલેક્ટ્રોનમાં પણ આવું જ થાય છે. સુરેખ માર્ગમાં ઇલેક્ટ્રોન એમની એક ચોક્કસ ગતિથી ગતિ કરતા હોય છે, એક ચોક્કસ રીતે એવો ગતિ કરતા હોય છે, પણ જ્યારે આવો અવરોધક વચ્ચે જોડવામાં આવે ત્યારે એમની ગતિ થોડી મંદ પડે છે. આપેલ પરિમાણના વાહકોમાંથી તેનો અવરોધ ઓછો હોય તો તે સારું વહન કરે છે. જો અવરોધ ઓછો હોય, વોલ્ટ જે સાધનો આપણે બતાવ્યા એ જો અવરોધ ઓછો હોય, એમાં નિક્રમનો તાર સૌથી ઓછો અવરોધ ઉત્પન્ન કરતો હતો, બરાબર છે. તો અવરોધ જો ઓછો હશે તો ઇલેક્ટ્રોન સારી રીતે વહન પામી શકશે, બરાબર. અને જે વાહકમાં ગણનાપાત્ર અવરોધ લાગતો હોય તેને અવરોધક કહેવામાં આવે છે. ઓકે, કે જેમાં અવરોધ લાગે, જેની મદદથી અવરોધ લાગે એને આપણે અવરોધક તરીકે ઓળખીશું. હવે આ નિક્રમનો તાર છે એ આ જ પ્રકારનો તાર છે, એટલે એમાં ખાસ અવરોધક લાગતો નથી, બરાબર. પણ બલ્બ તમે જ્યારે જોડશો ત્યારે આ બલ્બમાં અવરોધ વધારે લાગે, માટે આ બલ્બોને આપણે અવરોધકો તરીકે ઓળખીશું. આમ તો નિક્રમનો તાર પણ એક પ્રકારનો અવરોધ ઉત્પન્ન કરતો જ હોય છે, પણ બલ્બ કરતાં ઓછો અવરોધ ઉત્પન્ન કરે છે. સમાન પરિમાણ ધરાવતા વાહકોમાંથી જેનો અવરોધ વધારે હોય તેને મંદ વાહકો કહેવાય, મંદ વહન કરનારા ઘટકો કહેવાય. અવરોધ વધારે લાગે તો એ મંદ વાહકો છે. આ જ પરિમાણ ધરાવતો અવાહક આનાથી પણ વધુ અવરોધ લગાવી શકે છે. સમજો, અહીં મેં નિક્રમનો તાર મૂક્યો, ધારો કે, તો નિક્રમનો તાર એ વાહક છે, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જશે. પણ જો હું આમાં કોઈક એવો પદાર્થ મૂકું કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી, જેમ કે કોઈક લાકડાની પટ્ટી મૂકું, તો લાકડાની પટ્ટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો નથી. કેમ? કારણ કે એનો અવરોધ વધારે છે, બરાબર.
તો લાકડું, રબર, પ્લાસ્ટિક એ ખૂબ જ વધારે અવરોધકવાળા પદાર્થો કહેવાય, કારણ કે એઓ વિદ્યુતનું વહન કરી શકતા જ નથી. આવો કરે છે, આ પણ કરે છે, પણ એ પણ એક પ્રકારના અવરોધક જ કહેવાય, પણ એમનું અવરોધક જે છે એ બીજા પદાર્થો કરતાં થોડું ઓછું હોય. જ્યારે લાકડું છે, પ્લાસ્ટિક છે, રબર છે, એવા જે પદાર્થો છે એને અવાહક પદાર્થો એટલા માટે કહેવાય કારણ કે એઓ વહન કરતા નથી, એની અવરોધકતા સૌથી વધારે હોય છે. તો આ રૂપ પર કેટલાક અવરોધકો વિશે વાત થઈ ગઈ આપણે, અને આ તરફ આપણે જોયો એ હતો ઓહમનો નિયમ. તો અહીં આપણો ઓહમનો નિયમ સંપૂર્ણ થાય છે.